स्पेशली જ્યારે एनिमेशनનું કોઈ डबिंग करता हो तो એમાં रिक्वायरमेंट આવી कि सर इसमें थोड़ा वो चाहिए, थोड़ा शाहरुख चाहिए, सर इसमें थोड़ा सैफ चाहिए, सर इसमें थोड़ा कुछ अलग, कुछ एनिमेटेड पुराने एक्टर्स धर्मेंद्र चाहिए, तो એ તમે આપી શકો. જો તમે નથી સમજ રાખતા મિમિક્રીની તો નહીં કરી શકો. તો તમારે વર્સેટાઇલ થવું હોય, ઘણા પ્રકારના કામ કરવા હોય તો તમારામાં એ હોય તો સારી વાત છે. એટલે મિમિક્રી કરી શકતા હોવું જરૂરી નથી. હો તો હવે હું તમને એ એડેડ એડવાન્ટેજ છે. એડેડ છે એટલે માત્ર એનિમેશન સુધી જ નહીં. જેમ કે એનિમેશનમાં તો મેં તમને કીધું કે એમાં એનિમેશનમાં મિમિક્રીના ઓલ કેરિકેચર વોઇસીસ તરીકે વાપરે લોકો. પણ હું તમને એક ઉદાહરણ આપું. વોર્નર બ્રધરની મોટી જબર ફિલ્મ થિયેટર રિલીઝ, બેટમેન વર્સિસ સુપરમેન ડોન ઓફ જસ્ટિસ. એમાં મેઇન વિલન લેક્સ લુથર. હવે બેટમેન છે, સુપરમેન છે, એની સામે મેઇન વિલન સુપર પાવરફુલ સાયકો સન કે વિલન. હવે એ ફિલ્મમાં એ માટે ઓડિશન આપેલું મેં. અમે દરેક વોઇસ એક્ટર જેટલા પણ છે અમે ઓડિશન આપીએ, દરેક પ્રોજેક્ટ માટે આપવા પડે. એટલે નહીં કે તમે કેટલા લાયક છો કે સક્ષમ છો, એટલે કે તમારે એ કેરેક્ટર સાથે જાઓ છો કે નહીં, એ કેરેક્ટર સાથે તમારી વોઇસ કે સ્ટાઇલ જેલ થાય છે કે નહીં. તો મેં ઓડિશન આપ્યું હતું લેક્સ લુથર માટે, અપ્રૂવ થઈ ગયું. ડબિંગ અમે સ્ટાર્ટ કર્યું અને એ જ પ્રોડક્શન હાઉસ, એ જ મેડમ ડિરેક્ટર અલાઇઝા લોઇસ મેડમ, જેમણે મારી પાસે હેરી પોટર કરાવેલી. રાઈટ. એ જ મેડમ. તો રાજુ શરૂ કરે, રાજેશનું રાજુ થઈ જાય પ્રેમથી મુંબઈ, રાજુ હા કરતા. તો એક સીન ડબ કર્યો પછી મેં કીધું કે અરે એક મિनट मैडम, ये शाहरुख सर वाली फीलिंग आ रही है, पूरी बॉडी लैंग्वेज और स्टाइल और डायलॉग डिलीवरी सब कुछ, थोड़ा शाहरुख डालूं क्या? अरे नहीं राजू, ये तो वार्नर ब्रदर की फिल्म है, इन लोग को वो नहीं, डिज्नी वाले कभी कभी एक्सपेरिमेंट कर लेते हैं, लेकिन वार्नर ब्रदर को प्लेन हिंदी चाहिए, दैट्स इट, नो लैंग्वेज, नो रीजनल टच, नथिंग, नो मिमिक्री. આ મારી અંદરની આ ઓલું જે તડપ કે ને આર્ટિસ્ટની खुराफात, तो एक करते हैं ना, एक सीन करते हैं, फिर चाहे तो आप डिलीट कर डालो. हाँ ठीक है करो आम. हाँ एमने तो मैं एक सीन કર્યો. लॉइस ये कैसे हो सकता है, तुम ऐसा नहीं कर सकते. આ ટાઈપનું આખું થોડું શાહરુખ, થોડું આમ થોડું ટચ કરીને છોડી દેવાનું, ટચ કરીને છોડ દો. सबको जान से ज्यादा प्यारी अपनी माँ होती है. तो થોડું આવીને છોડી. तो डब કરીને एक सीन જોયો, अच्छा लग रहा है राजू ऐसे. तो मैं कहा कर डालते ना, ऑडिशन मेरा ही अप्रूव है, मेरी आवाज़ है, खाली टच करेंगे छोड़ देंगे, वीडियो के साथ मस्त जाएगा, मजा आया. કરી નાખી ફિલ્મ. ત્યાંથી અપ્રિસિએશન મેલ આવ્યો મારા કેરેક્ટર માટે. અને ઘણા ફેન્સ છે જે આજે પણ ડીએમ કરતા હોય કે સર 100 બાર देखी हमने बैटमैन वर्सेस सुपरमैन जस्ट फॉर लेक्स लूथर आपके लिए. હવે એમાં જેલ થઈ ગયો કેમ કે એક્ટરે કર્યું, આ બધું કર્યું છે. મેં કીધું આને આપણે થોડો ન્યાય આપીએ, વધારે મજા આવશે. રાઈટ. તો આ મને જાણકારી છે થોડી મિમિક્રીની. રાઈટ. એટલે નહીતર હું પ્લેન મારા વોઇસમાં ડબ કરીને પરફોર્મ કરે ગજબ બધું થઈ જાત. બરાબર છે. પણ આ સુને પે સુહાગા આમ થોડું કેમ ઉપરથી કેસર નાખ્યું. કરેક્ટ. એવું થઈ ગયું. તો બીજો પ્રશ્ન હતો કે ડબિંગ ઇન્ડસ્ટ્રી કેટલી બદલાવી છે, કે આ વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રી હવે કયા પ્રકારે વર્ક કરે છે અને શું એનું અત્યારનું સ્વરૂપ છે? ઘણી બદલાઈ છે. તમને હું 25-26 વર્ષથી ડબ કરું છું. મેં જે ગુજરાતી સ્ટાર્ટ કર્યું હતું 99ની આસપાસ. તો એવોલ્યુશન કહું કે હું મશીન સાથે સ્ટાઇલ, એવરીથિંગ, ઓડિયન્સનો ટેસ્ટ, ચેનલની ડિમાન્ડ, ક્લાયન્ટની ડિમાન્ડ બધું બદલાઈ ગયું. મશીન તો પેલા અમે લોકો ઓલા રીલ મોટી પોલ્સ એમાં રોક એન્ડ રોલ કહેતા, એમાં ડબ થતું. એક સીનમાં 4 કેરેક્ટર છે, 5 કેરેક્ટર, તો 5 સાથે ઊભા છે લાઈનમાં, માઇક લાગેલા છે 4-5. એક વાર 2 વાર રિહર્સલ થઈ ગઈ, પછી ટેક કરો, સીધું ટેક કર્યું, સીધું રીલમાં છપાશે એમાં પટ્ટીમાં. એક જણે ફંબલ કર્યું તો ટેક ઇટ ફ્રોમ ધ ટોપ. રાઈટ. આ ગજબ એ બધું જોયેલું છે અમે. એના પછી આવ્યું લો બેન્ડ આવ્યું, પછી હાઈ બેન્ડ આવ્યું, અવડી ટેપ આવતી, પછી એના પછી હાઈ 8 આવી, એટલી કેસેટ આવી, એના પછી આ બધા સોફ્ટવેર આવ્યા, પ્રો ટૂલ્સ, ન્યુ એને. તો અમે લોકો થોડા અલગ પ્રજાતિના લોકો છે. આજકાલની પેઢીને બહુ ઇઝી છે કે ડબ કર્યું, થોડા શિફ્ટ કર દો સર, સિંક હો જાયગા. પણ અમે લોકો, અમારી નજર 70% વિડીયો પર હોય, 30% અમે સ્ક્રિપ્ટ જોઈએ.
તો આમ હોઈએ. અને વાંચન એટલું વધારે છે કે 30% સ્ક્રિપ્ટ જોવા છતાં અમે લોકો સ્ક્રિપ્ટ સાથે પણ જોડાયેલા હોય, એવું How nice કે is ફંબલ that? થઈ. How nice is વાંચન બહુ જરૂરી છે આ માટે, રીડિંગ બહુ જ જરૂરી છે. તો ત્યારે થોડું ये क्या कर रहे हो, तुम्हें ऐसा करने को नहीं कहा गया है, तुम मेरी बात क्यों नहीं मानते. 90s થતું હતું, પણ એ થોડું નેચરલ આવે, થોડા નેચરલ કરતા કરતા ये क्या कर रहा है, બેશર્મા હતા, નહીં સમજેગા તું, આટલું નેચરલ. આનાથી અમે એટલું અંડર કરું. મને ડિરેક્ટર્સ હેલ્પ કરી છે આ બધી વસ્તુમાં, શીખવાડ્યું ડબિંગ ડિરેક્ટર્સ. કાવા થોડા કવા છે, પણ કાવા લોકો વધારે લોકોને યાદ રહી જાય. એવું કાવા એટલે કાશ્મીરી કાવા પીવાનું આવે કે ઓલું કાવા સોંગ છે કે આઈ ડોન્ટ નો, પણ રાજેશ કવા નામ છે. તો કાવા थोड़ा और नीचे, थोड़ा, ये कैसे हो सकता, ये मेरे लिए मुमकिन नहीं है. करेक्ट है, और थोड़ा नीचे, वोकल कम ब्रीदिंग एरी ज्यादा. ओके, ये कैसे हो सकता, ये मेरे लिए मुमकिन नहीं है. करेक्ट. તો આ જે પિચિંગ બધું આ લોકો ડિરેક્ટ કરે, અને સારા ડિરેક્ટર મળ્યા છે આમ ભવિષ્યમાં, ઓલ થેન્ક્સ ટુ ડિરેક્ટર્સ ને સુપરવાઇઝર. તો બદલાઈ ગઈ છે એક્ટિંગ, બહુ નેચરલ જોઈએ છે પ્રોડ્યુસર્સને પણ. કેમ કે પ્રોડ્યુસર્સ છે કે નેટફ્લિક્સ છે કે એમેઝોન છે, બજેટ આપે છે, પૈસા આપે છે એટલે ટાઈમ પણ આપે છે અને સારું કામ પણ માંગે છે. રાઈટ. સો જે ત્રીજો સવાલ હતો કે શું ઓપોર્ચ્યુનિટી વધી રહી છે? હા, બરાબર. જેને એવું લાગે કે મારી પાસે આવા પ્રકારની કોઈક સ્કિલ છે, તો એના માટે આ વોઇસ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓપન ટુ કાઇન્ડ ઓફ વેલકમ યસ. if he's really willing to work hard and explore the talent. તો આનો સૌથી પહેલો એક આવે છે મુદ્દો કે તમને 4 જણા એવું કહી જાય કે તારો અવાજ તો સરસ છે, તું ફિલ્મોમાં ટ્રાય કેમ નથી કરતો? એટલે અમે રેડિયોવાળાને ઘણી વખત હું શીખવાડવા જાઉં ત્યારે કહેતો હોઉં છું કે રેડિયોવાળા અડધા એવું વિચારીને આરજે ના ઓડિશન્સ આપવા આવે કે કોઈ કે 5 ભાઈબંધોએ કીધું એક તારો અવાજ બહુ સરસ છે, જાને રેડિયોમાં ટ્રાય કર. આના બીજા છેડા છે, એના તરફ પણ જઈએ આપણે ધીમે રહીને. પણ જેને એવું લાગે કે મારો અવાજ સારો છે, મેલ ફિમેલ, એણે આ ઇન્ડસ્ટ્રી તરફ કઈ રીતે જોવું જોઈએ, એણે શું તૈયારી કરવી જોઈએ? હું જો બહુ જ ફિલ્ટર કરીને શબ્દોમાં કહું તો પહેલાં તો ઘણા કહેશે અને પોતાને પણ લાગશે જ્યારે, અને પોતે પણ રેકોર્ડ કરો અને સાંભળો, લાગે કે હા મારો અવાજ સારો છે. અને આજકાલ તો પાછી મોબાઈલ એપ્સ ને બધું બહુ સારા ડિવાઇસીસ હાથમાં જ હોય છે, એટલે સાંભળીને એમ થાય કે ઓહો. હા, 100 પ્રકારની વસ્તુઓ છે. લોકો મોબાઈલ સાથે માઇક કનેક્ટ કરે છે, બધું થાય છે. તો અવાજ સારો છે. એકચ્યુઅલી મારું એ કહેવું છે અને માનવું છે કે અવાજ બધાના સારા છે, કોઈનો ખરાબ નથી. જ્યારે વાત આવે છે કેરેક્ટર્સની, રાઈટ, જ્યારે એને તમે કેરેક્ટરના રીતે રજૂ કરો છો, અવાજને તમે કઈ રીતે રજૂ કરો છો એ સૌથી વધારે જરૂરી છે. અવાજ સારો છે, પણ એને તમે સારી ભાષા સાથે, સારા કન્સ્ટ્રક્શન ઓફ વર્ડ્સ, સ્ટાઇલ, એક એટીટ્યુડ, આ બધું મિક્સ કરો અને પ્રોપર એક સરસ મજાની ડિશ બનાવો તો ટેસ્ટી લાગે, તો એ વેચાય માર્કેટમાં. તો હા, તો એના માટે જરૂરી શું છે કે ચાલો તમને એ જ્ઞાન થઈ ગયું છે કે અવાજ સારો છે. એના પછી બીજું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ છે લેંગ્વેજ. એ પછી ગુજરાતી હોઈ શકે, આપણી માતૃભાષા છે, હિન્દી હોઈ શકે જે પેન ઇન્ડિયા જશે, અને ઇંગ્લિશ હોઈ શકે. સંપૂર્ણપણે કદાચ થાય ન થાય, સમય લાગે એમાં, પણ બેસિક તો જોશે. કેમ કે કોંગ્રેચ્યુલેશન્સ, હાય, થેન્ક યુ, તો આવા બધા શબ્દો તો આવશે જ. તો એમાં કોંગ્રેચ્યુલેશન્સ નાની મોટી, તો આ બેસિક વસ્તુ. તો આ થઈ ગઈ ભાષા. ભાષા તો સમુદ્ર છે, એ તમે જેટલા ઊંડા ઉતરો. હિન્દીની ખાસિયત અલગ છે થોડી. હિન્દી ઉર્દુ મિશ્રિત છે, ઉર્દુ વગર હિન્દી નથી, હિન્દી વગર ઉર્દુ નથી, બંને. તો એ ત્યાં બધી વસ્તુની જાણકારી કે ક્યાં નુક્તા છે ક્યાં નથી, ગ ખ ઝ વાળો નુક્તો કે ક નો નુક્તા, આ બધા નુક્તા ઇમ્પોર્ટન્ટ છે. એના વગર
ડ્રાય લાગે સેન્ટેન્સ, સ્પેશિયલી જ્યારે એનિમેશનનું કોઈ ડબિંગ કરતા હો, તો એમાં રિક્વાયરમેન્ટ આવી कि सर इसमें थोड़ा वो चाहिए, थोड़ा शाहरुख चाहिए.